આજરોજ દેશના સૌથી લોકપ્રિય નેતા, દેશના લોકનાયક એવા દિલ્હીના મુખ્યમંત્રીને સુપ્રીમ કોર્ટે જ્યારે જામીન આપ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટનો હું તહેદિલથી આભાર માનું છું. સાથે સાથે જે સુપ્રીમ કોર્ટે આ જમાનત આપી છે એ વાત ઉપરથી પ્રસ્થાપિત થાય છે કે આ દેશની અંદર હજુ પણ અસત્યની સામે સત્યની જીત થઈ શકે છે, અન્યાયની સામે ન્યાયની જીત થઈ શકે છે. અને સાથે સાથે અરવિંદ કેજરીવાલજીએ આ દેશના લોકોમાં એક એવો વિશ્વાસ પેદા કર્યો છે કે કદાચ આ ભાજપની ગમે એટલી નબળી તાકાતો અમારી સામે આવશે તો પણ અમે ક્યારેય ડગીશું નહીં, અમે ક્યારેય ઝૂકીશું નહીં. જનતા માટે અમે હરમેશ લડતા રહીશું અને આ ભાજપની તાકાતો સામે લડીને અમે જીત મેળવીશું. આ વિશ્વાસ સમગ્ર દેશના લોકોમાં અરવિંદજીએ પેદા કર્યો છે. ત્યારે ચોક્કસથી સમગ્ર દેશના લોકોમાં ખૂબ ખુશીનો માહોલ છે, કારણ કે ભાજપે ખોટા કેસ કરી અને અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો જે કારસો રચ્યો હતો એમાં ક્યાંક અને ક્યાંક એ નિષ્ફળ ગઈ છે. અને એમની સામે, બીજેપીની સામે અરવિંદ કેજરીવાલજીએ જ્યારે જીત મેળવી છે ત્યારે ચોક્કસથી સમગ્ર દેશની જનતા આવનારા દિવસોમાં અરવિંદ કેજરીવાલજી સાથે ખંભેથી ખંભો મિલાવીને આગળ વધવાની છે. અને આવનારા દિવસોમાં હરિયાણાની પણ જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ચોક્કસથી અરવિંદ કેજરીવાલજી હરિયાણાના પનોતા પુત્ર છે, ત્યારે ચોક્કસથી હરિયાણાની ચૂંટણી ઉપર પણ અરવિંદ કેજરીવાલજીની જે જમાનત થઈ છે એમને લઈને ખૂબ સારો પ્રભાવ પડશે અને હરિયાણાના લોકો પણ અરવિંદ કેજરીવાલજીને સમર્થન આપી અને ચોક્કસથી ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીત અપાવશે. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.